ભાભર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં ભાભર હાઈવેથી લાટી બજારના સીસી રોડને લઈને નગરજનોએ સવાલ ઉઠાવ્યા છે. જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપો કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જૂનો રોડ તોડ્યા વગર હલકી ગુણવત્તાનો માલ પાથરી દેવામાં આવે છે, જેથી જૂના રોડ પર નાખેલા માલ પકડ ક્યાંથી કરશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના કામમાં લાલિયાવાડી થઈ રહી છે. અહીં પસાર થતા નગરસેવકો પણ ચૂપકીદી સેવી રહ્યા છે. આ રોડની કામગીરીને લઈને નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વધુમાં જ્યારે ભાભર વાવ રોડ ગૌરવ પથની કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે રોડની બંને સાઈડના દબાણો હટાવવામાં આવ્યા, પરંતુ લાટી બજારમાં રોડ બની રહ્યો છે તો પહેલા દબાણ હટાવવા આવે. 40 ફૂટનો રસ્તો હાલમાં દબાણોના કારણે ક્યાંક ને ક્યાંક 15 થી 20 ફૂટનો સાંકડો બની ગયો છે. વેપારીઓએ હાલ દુકાનો બહાર મોટા ઓટલા તેમજ છતો બહાર કાઢતા ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ માથાના દુખાવા સમાન સર્જાઈ રહી છે. તેમ છતાં નગરપાલિકાના જવાબદાર ઊંધા ચશ્મા પહેરીને છાવરવામાં આવી રહ્યા છે, તેમજ નગરપાલિકા દ્વારા વાલાદવલાની નીતિ અપનાવ્યા વગર પહેલા દબાણો હટાવી પછી જ રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા આક્ષેપો નગરજનો કરી રહ્યા છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને મૌખિક પૂછતા જણાવ્યું હતું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહે છે. તેમ છતાં જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમો સ્થળ પર જઈને તપાસ કરીશું. રોડની કામગીરીને લઈ હાલમાં તો અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે.